વાડવા જવું આ હેતરે પોકી રહ્યું અમે રેડી નવ ઈકન દાંતેરો હસી મજૂર લેવો પછી કે પાછા આ પેલા ધમભાઈ રહ્યા હા ધમાભાઈ વિરમભાઈ મેડમ ગૌ વાડવા હેડો જીએ તાંટી નું હેતર હેડો હેડો દાંતેરો ને ઈકન શું કર હવ આપ બરો ગૌ વાડલા કે પછી મજૂર હજી તો કરવાનો એ તો આપણે બે જણા શાંતિથી વાંચશું આપણે ગૌ કેટલા અઢાના બે જણા ચાલે તો આપણે વાત કરવાની હવ પણ થોડા મજૂર કરવા પડે ખેતર લોબુ એટલે બે ત્રણ મજૂર કરી નાખવાનું 5 વીઘા જમીન એટલે હું શું કરું મજૂર તો જોવું કા આ વધારે આગળ નહીં આ હેતર રહ્યું આ પોકી જાય વેલા છે હું આવતો રે ખબર પેલા બાઇક ઉપર આવ્યો છે પીનું આપણા કૂતરો વળગતો હતો ને એટલે દોડો હા પીનું એ તો મને વળગેલો છે કૂતરો હા હું તો સાલે જતો હતો ને તે મન તો હા હું તો પોટલું નાખીને દોડ્યો અને તો કૂતરો શેરી આવે બોલો એ હું બાઇક ઉપર આવતો હતો ને તોય વાહન પડ્યો હતો એટલે પોખી જ્યાં રહ્યા ગઉ હા એ ને આપો તો એમાં તો આપણે વાઢવા ચાલુ કરી નાખીએ હજી ઘઉં રે ને આપણે તો વાઢવા લીલા શું કરીએ બીજું બધા ઘઉં દોડી નાખે આટલાને પૈસા મળે જોયા હું દાંતેનો લાવવાનું તો ભૂલી ગયો આપણે કેટલા મજૂર જોવું 5 વીઘા જમીન 5 જોવું એટલે આ બધું આપણું જ છે એ તો ખાસા મજૂર જોવું 10-15 જો 10-15 કે ઉપર જોશી જો દાળ વાઢવાના રાતી ના ચાલે એમ તો પટી જાય જોયા બધું તોડી નાખી શું કરશું કરી દેશું મજૂર તમે શું ખોગજો હોય તો હો હા પેલા બે મોબાઈલ છે તે ઈવન કેચું કાપસી હા તે કે વાડવાના શોખીન તો ઈવન બોલે લાગે હા આ તને થોડી વાર ઉભો અમે થોડું આમ કરીએ ને આ બધા લીલા સુધાય ઉકાઈ જાય થોડી વાર રોડ પર ફરી લઈએ થોડી વાર હા રોડ ઉપર ફરવું આ ઘઉં થોડા જોઈ ને પછી જીએ આમ ફરીને જીએ મેડમ આ ઘઉં જોઈએ આ જોજે બધે આ ભૂંડાને જ આવું કર્યું આમ તો જાળી નખાઈ દે છું હું માડી બધી કરંટ વાળું તો અચ્છી લગે દેવાની હા અચ્છી લગે દેવાની યાર કરંટ થી તો યાર મરી જાય ને તો પાપ લાગે એ તો આખું કે ખા જજે બધું તો લગે જ દેવું પડશે એના કેટલા થશે તો વધારે ના થાય ઉભા કરો ઓહો આ તો ભૂંડાય તો ખાવાને દાદા આખી હતો ખાઈએ જોઈએ ભાઈ આ તો ઊભી જ હોય અંદર જોજે પાછળ ન તો હોય પછી આપણે તો ભૂલ આપણે જો કદ દોતી આપણે એકદમ દોડવાનું દોડવાનું આપણે પણ પેલી હમણાં દેખો ને કહું એ મારા છે એક જ આવું કોઈ નહીં અને કોળી જમીન હોય ને એ લેવી છે કેટલા રૂપિયા 4 લાખ લઈ લેવું હા ગમે તો લેજો હા એ 5 વીઘા જમીન છે એટલે છે પેલી લોબી હા લઈ લેવું બીજી હોય તો કહેજો આપણા ભેમાં પણ જો જમીન નહીં જીવન પાસે પૈસા શું જીવન જમીન લેવી હે તો આપણો એ તો આપણે પેલું શું કહે કોઈ કોમ નહીં કરતા એટલે એમ પાસે મહિનાના લાખ કમાવું આપણે તમે બીજો ખબર હે તો એકન જમીન પડી નહીં રહી હા એકન એવું કહેજો હા આ બધું હું કહેજો વેલા બધું પોતાને નાખવા પડે આ બધું બાવળે કપાઈ જાય બધું શું કર્યું યા ઓ પકડજો જલ્દી તમે
ગુંડો કે ઉપર છે હાલ તો પેલું લેતા ઉપર છે કરંટ વાળા કેટલા મળો હોય રી એ તમે 10,000 મળે પણ 5 વીઘા જમીન લાખ રૂપિયા નહીં તો હો હા તે લઈ લેશું અને આ બધું ઘઉંનું બહુ યા આ જોજો કેવું કરું આ ફોસમાં આયા વળી છે આયા બુકા કરી દે બધા ચાલો જોજો આ ઘઉં આ કેટલા બધા કરે આપો તો વિરમભાઈ ઊંટીયા નાખે વિરમભાઈ જરા કરે આપો તો ભલે આટલા તો ચાલશે એડા હું તમને આલ્યો 300 રૂપિયા કાલ હો તમે એમાં ઘઉં ઉભા કરાય ને લઈ લેવા હા ના લેવા તો પડે ના લેવા આ તો આટલું એ તો હવે આ તો ઘરનું કહેવાય ના હું આલે ચિંતા કરશો નહીં અમે વાટવા આવશું તાર લાલ દઉં હા બધા ભેગા હાલ દઉં હા જો એક પાડિયાના હું કેટલા રાખું તમે કેટલા રાખો એક પાડિયાના 50 રૂપિયા હા તમે બહુ ઓછા લેવો હો જો ઊન તો ઘઉંવાળા થયા હાથી ઘઉં તો સારા તો ભાઈ જુઓ પેલા એ તો વકાયા એ તો ચાલે એનો તો ના પગેર હો આ જોજે કોતા હે તો વાસી આપલા ડોબા ને વળી યા ધોળા આવે છે પાછા એ એકદમ ભાગ છે કારણ આ બધા આ કોટા આ જોજે પેલા કોતા તો બાર જે થોડી વાર થાક લાગે બેહો આટલા થોડી વાર વાતો કરીએ હા આપણા આ હેતરમાં તો કઢા બહુ મોટું ટેલર જોશે તો આપણે કઢાઈ નાખશું કોથળા વધારે લેતા જો આ કોથળા તો જોશી વધારે જેટલા લેતા જો એટલા ના થયા એટલા આ તો જો એ વાત ચાલે ખોટું તો આજ લેતા આવ્યો 50 લેતા આવ્યો ચાલશે હા તે જેટલા મો એટલા ખવરા આપણે તો હું તો બસ ઘેરથી લેતા આલા બાઈક લઈ ઓ આપણે તો ચોક સેટિંગ કરીએ પેલી ઓમ વાળનું તો કાલ આપણે લેવા જશું પેલું શું કહેવાય પેલું કરંટ હા એ રહ્યું કરંટ વાયર એ તો પૈસા તૈયાર કરજો આપણે જવું કાલ ઓ લાખ રૂપિયા લઈ લ્યો ઓમેમાં પડી જ રહેશે વાપરવાના જ છે હવ એ વાપરી નાખ્યું ઓછા થયો ને ઓછા પૈસા તો છોકરો નોકરી જાય ને એને કે લઈ લેજો તમે એ ઓછા પૈસા થયો ને